અબડાસાના સદીરાવાંડ ગામમાં શિક્ષકોને અભાવે ભણતર ખોરવાઈ રહ્યું છે। બહુજન આર્મી દ્વારા આ મુદ્દાને લઈને ચક્કાજામની ચીમકી અપાઈ છે। અબડાસાના સદીરાવાંડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ વ્યવસ્થા લાચાર બની। આ શાળામાં હાલમાં એક પણ પરમેનન્ટ શિક્ષક હાજર નથી, જેના કારણે વિદ્યાર્થીઓનું ભણતર ખોરવાઈ રહ્યું છે। વિચારવાની બાબત એ છે કે ગુજરાતને શિક્ષણ ક્ષેત્રે વિકાસશીલ ગણવામાં આવે છે। કચ્છ જિલ્લાના અબડાસાના છેવાડાના સદીરાવાંડ જેવા ગામમાં શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે। વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણ ન મળતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની શકે છે। આ બાબતે ગામ લોકો અને સ્થાનિક આગેવાનોએ તાકીદે શિક્ષકોની ભરતીની માંગ ઉઠાવી છે। આ મુદ્દે બહુજન આર્મી સંગઠનના અધ્યક્ષ લખન દુઆએ ચીમકી ઉચ્ચારી કે જો સોમવાર સુધીમાં શિક્ષકોની ઘટની સમસ્યા ઉકેલાશે નહીં તો રોડ બ્લોક કરી ચક્કાજામ કરવામાં આવશે। જિલ્લાનું પ્રશાસન તેમજ શિક્ષણ વિભાગ દ્વારા ઝડપથી શિક્ષકોની ઘટ પૂરી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। મિત્રો, અબડાસાના ગરડા પંથકનો આ વિસ્તાર સગીરાવાંડ, જ્યાં તમને જાણતા પણ નવાઈ લાગશે, એક પણ શિક્ષક નથી અહીં। એક મહિના પછી એક શિક્ષકને નિમણૂક આપવામાં આવે છે ને એના આશરે અહીંના નાના વિદ્યાર્થીઓ પોતાનો ભવિષ્ય બનાવવા માટે જજુમી રહ્યા છે। મિત્રો, મારી પાછળ અત્યારે આ બધા વિદ્યાર્થીઓ છે, સ્કૂલમાંથી છુટ્ટી મળી છે, એમને હવે ઘરે જઈ રહ્યા છે। અને આ પાછળનું દ્રશ્ય છે સગીરાવાંડ પંચાયતી પ્રાથમિક શાળા, જ્યાં એક પણ શિક્ષક નથી। આ અબડાસા વિકાસનો અબડાસા જેને કહેવાય છે, જેના તાયફા થઈ રહ્યા છે કે અહીં વિકાસ થાય છે, વિકાસના અબડાસાનો એક આ ગામ છે જ્યાં એક પણ શિક્ષક નથી। એના કારણે એજ્યુકેશન નથી, એના કારણે અહીંના જે પરિવાર છે એમને ઘરમાંથી પોતાના વતનને મૂકીને બહાર પલાયન થવાની ફરજ પડી રહી છે, મજબૂરી પડી રહી છે। મિત્રો, અત્યારે શિક્ષણ માટે જે લડત ચલાવી રહ્યા છે ક્રાંતિકારી એવા લખનભાઈ દુઆ આપણી સાથે ઉપસ્થિત છે, જોડાઈ રહ્યા છે। એમની સાથે આપણે વધુ વિગતો જાણવાનો પ્રયત્ન કરશું કે આ ગામની સ્થિતિ શું છે। લખનભાઈ, આપનું સ્વાગત છે। આ ગામની સ્થિતિ એજ્યુકેશનને લઈને અમે જોયું એક જ શિક્ષક છે ને એ પણ મહિના પછી આવે છે, એમ તો એક શિક્ષક પણ નથી। આપ શું કહેશો એજ્યુકેશનને લઈને ઘણી લડત ચલાવો છો? છેલ્લા 20 વર્ષથી કચ્છમાં કાયમી શિક્ષકોની ઘટ રહી છે અને હાલ 4700 શિક્ષકોની ઘટ કચ્છમાં છે। અબડાસામાં 418 શિક્ષકોની ઘટ છે અને બીજી 170 શિક્ષકો બદલી કરાવીને બીજા જવાના છે, એટલે 650 શિક્ષકો જેવી અબડાસામાં ઘટ થઈ જશે। આપણે ભારતના બંધારણમાં કચ્છને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે। એ વિશેષ દરજ્જાવાળા કચ્છમાં શિક્ષણ, આરોગ્ય અને રોજગારી પરમાનન્ટ હોવી જોઈએ। બીજા જિલ્લાઓ કરતા વધારે અહીં સારું શિક્ષણ હોવું જોઈએ। જ્યારે અહીંયા તમે એવું છે કે આપણે નલિયાથી 25 કિલોમીટર આગળ આવ્યા છીએ, અબડાસાના છેવાડાના ગામમાં એક તો રોડ નથી અને અહીંયા કને આવ્યા પછી જાણવા મળ્યું કે 29 દિવસે શિક્ષક બદલી જાય છે, એટલે પરમાનન્ટ શિક્ષક આ ગામમાં નથી। એક અહીંયા કને 37 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં વિદ્યાર્થીઓ બહુ જે શિક્ષકો છે સારું ભણાવે છે, એના કારણે થોડી જાતિ એવી તૂટેલી ઇંગ્લિશ પણ બાળકોને આવી ગઈ છે। પણ કમનસીબી એ છે કે કચ્છનું જે ગંદુ રાજકારણ છે એ માત્ર ને માત્ર જાતિ અને ધર્મના નામ ઉપર વોટ લેવા માટે છે। અહીંયા કને જ્યારે ચૂંટણી હશે ત્યારે ધારાસભ્ય પૂછી આવશે, ધારાસભ્યના ઉમેદવાર એ કોંગ્રેસના હોય કે બીજેપીના હોય કે અન્ય પાર્ટીના હોય, પણ જ્યારે શિક્ષકની ભરતીની વાત આવશે, જ્યારે રોડ રસ્તાની વાત આવશે, જ્યારે આ ગામનો વિકાસ કરવાની વાત આવશે, જ્યારે વાત આવશે અબડાસાના વિકાસની, જ્યારે વાત આવશે કચ્છના વિકાસની, ત્યારે આ લોકો નાલાયકો જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ વાત શું કરશે? ધર્મની, ત્યારે વાત કરશે જાતિની। ખરેખર શિક્ષકોની જરૂરિયાત છે કચ્છને। કચ્છમાં જે 4700 શિક્ષકોની ઘટ છે અને 4100 શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે, તો મારી વિનંતી છે સરકાર પાસે કે 4000 શિક્ષકો કચ્છના લોકલને ભરતી કરો, કારણ કે બહારથી આવશે અને અહીંયા કને બીજા મહિને ઓર્ડર નાખી દેશે કે ભાઈ અમને બદલી કરાવો। કચ્છ સરકારી નોકરી માટે ખાબુ બની ગયું છે કે ક્યાંય નોકરી ન મળતી હોય કચ્છમાં નોકરી લઈ લો, કચ્છમાંથી બદલી કરાવવી પણ બહુ ઈઝી થાય છે। માટે મારી સરકારને વિનંતી છે, સાથે કચ્છના સાંસદ અને તમામ ધારાસભ્યોને વિનંતી છે કે કચ્છમાં ધ્યાન આપો, કચ્છને ધ્યાન આપો। તમારી પાર્ટીના કાર્યક્રમો ઘણા થયા, હવે કચ્છની પબ્લિકને પણ વિનંતી કરું છું કે આ વોટના ભિખારીઓ જ્યારે તમારી પાસે વોટ માંગવા આવે ત્યારે ઊભા થઈ જાજો અને એમને
ત્યાંથી જોડાના છે, ચપ્પલ કહેવાય એના મારાથી એનું સ્વાગત કરવું જોઈએ. તમારું આરોગ્ય ખતમ, તમારું શિક્ષણ ખતમ, તમારા બાળકોનું ભવિષ્ય ખતમ થાય છે. એવા ઘણા ગામડાઓ છે જે પોતાની 10 એકર 15 એકર જમીન અહીંયા કને મૂકી અને સિટીમાં મજૂરી કરે છે, ભાડા ઉપર રહે છે, પોતાના બાળકોનો સારો અભ્યાસ મળે એના માટે પલાયન કરવું પડે છે અબડાસામાંથી. આથી આનો વિકાસ કહેવાય. અહીંયા કને જ આપણે સાંઘી સિમેન્ટ આવેલું છે, અહીંયા કને અદાણી આવેલી છે, હજારો પવન ચક્કીઓ લાગેલી છે, બહુ ઉપર બહુ સારું દેખાય છે, પણ અંદર જયારે આવીએ ને ત્યારે ખબર પડે આ ગામડો ગોઠવો હોય ને તો વિચાર પડે કે આ ગામ આવ્યું ક્યાં કને. એટલે આ બાળકો અહીંયા કને ભણવા ઈચ્છે છે, આને ભણતર આપો. કચ્છમાં જે શિક્ષકોની ઘટ છે એમને પૂરી કરો. ખાસ કરીને સાંસદ અને 6 ધારાસભ્યોને મારી ચેતવણી છે કે મહેરબાની કરી તમારા પાર્ટીના કાર્યક્રમોને મૂકો સાઈડમાં અને કચ્છની પબ્લિકના કાર્યક્રમ ચાલુ કરે, એનામાં તમારી ભલાઈ છે. નહીંતર આવનારા દિવસોમાં આ પબ્લિક તમને 110% જાકારો આપવાનું છે. અને તમારા મીડિયાના માધ્યમથી એ કહી દઉં કે આવતા સોમવારના નલિયા હાઈવે બંધ થશે એ માત્ર ને માત્ર શિક્ષકોની ભરતી કરવા માટે. જી ચોક્કસથી. જો અગર અબડાસાના આજે ગરડા વિસ્તારમાં આવેલા આવા નાના નાના ગામડાઓમાં એજ્યુકેશન માટે અગર શિક્ષણની નિમણૂક નહીં થાય શિક્ષકોની, તો આગામી સોમવારના દિવસે લખનભાઈ જે ક્રાંતિકારી છે શિક્ષકો માટે જે લડત ચલાવી રહ્યા છે એમના દ્વારા શિક્ષકોની ભરતીને લઈને રોડ બ્લોક કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાનજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.
શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.